નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, જબરજસ્ત ભરતીની જાહેરાત છે. પરીક્ષા વગર જ ડાયરેક્ટ સિલેક્શન થવાનું છે અને મહિને પગાર 30,000 મળશે. અને બીજું કે 30,000 પગાર છે અને વર્ષે વર્ષે તમારી સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ થશે. શું છે આખું સંપૂર્ણ આગળ આપણે ભરતી બાબતે નોટિફિકેશનના આધારે માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજું તમને કહી દઉં, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, તો ખાસ કરીને જે પણ તમારા ગ્રેજ્યુએટ મિત્રો હોય એમને આ વિડીયો શેર કરી દેજો મિત્રો. અને ગુજરાતમાં જ આ ભરતી આવેલી છે. ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે આ ભરતીની ડિટેલમાં સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. બીજું તમને જણાવી દઉં કે જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહે. ઓકે, હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, રાઈટ. અને આ જે ભરતી આવેલી છે ને મિત્રો, એ એરપોર્ટમાં આ ભરતી આવેલી છે. એટલે કે તમારું જે પોસ્ટિંગ છે એ મેઇનલી એરપોર્ટ સ્ટેશન ઉપર જ થવાનું છે, રાઈટ. તો કઈ પોસ્ટ છે એમાં પણ વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બાકી આગળ આપણે જોઈએ કે આપણે વિવિધ પોસ્ટ આવેલી છે ને એમાં પોસ્ટમાં તમે જોઈ શકો ટોટલ વેકેન્સી જોઈ શકો છો. બીજું અહીંયા પ્લેસિંગ ઓફ પોસ્ટિંગ એટલે કે તમારું પોસ્ટિંગ જે ક્યાં થવાનું છે, ડેટ આપેલી છે ઇન્ટરવ્યૂ માટે. તમારું સિલેક્શન એ કોઈ એક્ઝામ નથી લેવાની, ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે, રાઈટ. તો અહીંયા બે જે પોસ્ટ છે એ કોલકાતા, દિલ્હી છે, ગુવાહાટી છે, ચેન્નઈ, ભોપાલ માટે છે. બાકી આપણે જે વાત કરવાની છે કે ગુજરાત માટે કઈ વેકેન્સી છે, તો સિક્યુરિટી સ્ક્રીનરની ભરતી આવેલી છે. ઓકે, સિક્યુરિટી. હવે આમાં સિક્યુરિટી એટલે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ નથી મિત્રો. ઓકે, આમાં સિક્યુરિટી એ જે એરપોર્ટમાં જે પ્લેનમાં કાર્ગો જવાનો હોય, રાઈટ, એ કાર્ગોમાં તમારે ચેક કરવાનું હોય છે. ચેક કેવી રીતે કરવાનું હોય છે, એના માટે તમારી પાસે એક મશીન હોય છે. એ મશીનના આધારે તમારે કોમ્પ્યુટર પર ચેક કરવાનું હોય છે કે કાર્ગોમાં કોઈ ઇલીગલ વસ્તુ તો નથી જઈ રહી એરપોર્ટમાં, મતલબ પ્લેનમાં. તો એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે. બસ એની જ પોસ્ટ છે. બાકી અહીંયા નોટિફિકેશનમાં આપેલું છે કે તમારું કામ શું કરવાનું છે, એના વિશે પણ આગળ વાત કરવાની છે. ટોટલ 274 વેકેન્સી છે. પ્લેસિંગ ઓફ પોસ્ટિંગ ક્યાં છે, તો ગોવા છે, લેહ, પોર્ટ બ્લેયર છે, સુરત છે, વિજયવાડા છે. ઓકે, અને લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન 10 ડિસેમ્બર 2024 લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. હવે મિત્રો તમને જણાવી દઉં કે જો તમારા મિત્રો આનું ફોર્મ ભરવા માંગતા હોય ઓનલાઈન, તો આ નંબર ઉપર 9327755901 આ નંબર ઉપર તમારે ફક્ત વોટ્સઅપ મેસેજ કરવાનો છે. આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરશો અને તમારે કહેવાનું છે કે એરપોર્ટમાં જે ભરતી આવેલી છે એના માટે ફોર્મ ભરવું છે. તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, હવે આપણે વાત કરી ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. તો આમાં શૈક્ષણિક લાયકાત શું છે, તો તમે જોઈ શકો કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, અને બીજું ખાસ કરીને જે જનરલ કેટેગરીમાંથી છે એ લોકોને 60% માર્ક્સ હોવા જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં, બરાબર. અને જે SC ST કેન્ડિડેટ છે એમને 55% હોવા જોઈએ, તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે, રાઈટ. બીજું ખાસ કરીને કે આમાં તમને બોલતા અને વાંચતા ઇંગ્લિશ, હિન્દી અને લોકલ લેંગ્વેજ, જે આપણે ગુજરાતી લેંગ્વેજ છે ને એ લેંગ્વેજ આવડવી જોઈએ. ઇંગ્લિશ, હિન્દી અને લોકલ લેંગ્વેજ. એજ લિમિટ શું છે મિત્રો, તો તમારા 27 વર્ષ હોવાના જોઈએ. ઓકે, 27થી ઓછી ઉંમર હોય તો જ તમે આનું ફોર્મ ભરી શકશે. હવે જોબ પ્રોફાઇલ. હવે અહીંયા જોબ પ્રોફાઇલમાં તમે વાંચી શકો છો કે તમારે કામ શું કરવાનું છે. મેં તમને આગળ કીધું ને, એ જ મેઇનલી તમારે કામ કરવાનું આવતું હોય છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો કે આમાં એપ્લિકેશન ફીસ કેટલી છે. તો એપ્લિકેશન ફી છે એ 750 રૂપિયા છે જનરલ અને OBC કેન્ડિડેટને, અને 100 રૂપિયા છે SC ST અને વુમેન કેન્ડિડેટને. 21 નવેમ્બરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 10 ડિસેમ્બર 2024 લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. જો તમે એલિજિબલ હોય અને ઈચ્છા રાખતા હોય ફોર્મ ભરવા માટે તો તમે આનું ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભરવા માટે તમારે આ બધા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે. આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. ઓકે, તો આ ડોક્યુમેન્ટ હોય તો જ એલિજિબલ મતલબ ફોર્મ ભરી શકશો ઓનલાઈન. ત્યાર પછી આગળ જોઈએ કે આમાં સેલેરી કેટલી મળશે. તો જે વિવિધ આગળની પોસ્ટ વાત કરીને એમાં આપણે સિક્યુરિટી સ્ક્રીનરની વાત કરીએ તો એમાં તમને પહેલા વર્ષે 30,000 રૂપિયા આપવામાં આવશે, બીજા વર્ષે 32,000, ત્રીજા વર્ષે 34,000, એમ હર વર્ષે તમારા સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ તમને મળતું રહેશે. ઇન એડિશન ટુ અબાઉ એટલે કે તમને આમાં બીજું ટ્રાવેલ એલાઉન્સ, ડેરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી જે ભથ્થું હોય છે, ઓકે, એ પણ તમને આપવામાં આવતું હોય છે, બરાબર. તો આ બધી જ સુવિધાઓ તમને મળશે એકવાર જોઈનિંગ થઈ ગયા. તો લીવ્સ એટલે કે રજાઓ કેટલી મળશે, તો પ્રિવિલેજ લીવ છે એ 18 મળશે તમને, વર્ષમાં 18 લીવ, અને 12 હાફ પે લીવ મળશે. ઓકે, જેને સિક લીવ પણ કહે છે, રાઈટ. તો આ પ્રમાણેની રજાઓ તમને આપવામાં આવશે. તમારી જે હકની રજાઓ છે એની વાત છે.
બીજું અહીંયા તમે ડિટેલમાં વાંચી શકો છો કે તમને બે એલાઉન્સીસ કેટલો મળશે. સ્ટાર્ટિંગમાં 15,000 સ્ટાઇપેન્ડ રૂપિયા આપવામાં આવશે, પછી તમે કાયમી થઈ જાઓ છો પછી તમારે ફૂલ પે માટે તમારું જોઈનિંગ કરવામાં આવતું હોય છે અને પહેલા વર્ષથી તમને 30,000 આપવામાં આવશે. ઓકે, તો આ પ્રમાણેનું રહેશે મિત્રો. તમે ડિટેલમાં વિડીયોને પોઝ કરીને જોઈ શકો. અને આ નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય મિત્રો તો આપણી ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો. ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકશો. હવે ઘણા બધા લોકો પૂછતા હોય, કન્ફ્યુઝન હશે કે અપર એજ લિમિટમાં કોઈ રિલેક્સેશન છે કે નહીં. તો મિત્રો આમાં છે. તમને જે તમારી જે કેટેગરી હોય ને એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી હશે. 5 વર્ષ 3 વર્ષની. ઓકે, જે ઓબીસી કેન્ડિડેટ હોય અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા હોય તો એમને 3 વર્ષની છૂટછાટ મળી હશે. SC ST 5 વર્ષની છૂટછાટ તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. બાકી આનામાં સિલેક્શન પ્રોસિજરમાં બીજું કંઈ નથી. તમારે કહેવાય ને કે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે. ઓકે, અને આમાં કોઈ પણ એક્ઝામ નથી લેવાની, કોઈ પણ રિટન એક્ઝામ નથી, કોઈ ફિઝિકલ ટેસ્ટ નથી. ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂના બેઝ ઉપર સિલેક્શન છે. પરંતુ હા, ખાસ કરીને તમને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમને આવડવું જોઈએ. તો જો મિત્રો તમે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો 9327955901 આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે અને તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે. આના સિવાય તમને જો કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો.